हेलो केम छो बधा मजामां ज हशो। गुड मॉर्निंग बधाने। आज हूँ तमने स्केल विशेनी माहिती आपीश के कई स्केल शेमा उपयोग थाय। जो आपने आ नॉलेज होवू जरूरी छे। कई स्केलनो केवी रीते उपयोग करवो अने आपणुं कटिंग छे ए केम सरस रीते एक ज सरखुं थाय एना माटे आ मापपट्टी आपणी पासे होवी जरूरी छे। जेम के कापड़ने बंने साइडथी आपणे सीधुं जोवुं छे के कयुं कापड़ ત્રાંસું કે નથી ને, તો એના માટે આપણે એલ સ્કેલનો ઉપયોગ કરીશું। એલ સ્કેલને તમે ઘડીવાળા ભાગ ઉપર રાખી અને જોશો તો તમારું કાપડ જરા પણ ત્રાંસું હશે તો આ સ્કેલ તમને બતાડી દેશે લંબાઈમાં ત્રાંસું છે કે પહોળાઈમાં ત્રાંસું છે। પછી આપણે લેશું સીધી સ્કેલ। તો કે સીધી સ્કેલનો ઉપયોગ છે કોઈ પણ લાઈનને સીધી દોરવા માટે થઈને। આ સ્કેલ આવે છે 20 ઇંચની આવે છે, 24 ઇંચની આવે છે, 30 ઇંચની આવે છે। અલગ અલગ પ્રકારે બજારમાં કે માર્કેટમાં આ સ્કેલ મળે છે। આ સ્કેલ છે જે હિપ સ્કેલ છે। આ સ્કેલનો ઉપયોગ પેન્ટ જેવા વસ્ત્રોમાં કરવામાં આવે છે। આપણે હિપ સ્કેલને આવી રીતે રાખી અને આપણે જોઈ શકીએ છીએ કે જેવો આપણા પગનો આકાર છે તે જ પ્રમાણેની આ સ્કેલ છે। એવી જ રીતે લેગ સ્કેલ આવે છે। આ સ્કેલનો ઉપયોગ પણ પગનો આકાર આપવા માટે થાય છે। હવે આપણે જાશું, આ સ્કેલ પણ એ જ છે। સીધી સ્કેલ છે એક સાઈડ છે આર્મ હોલ સ્કેલ। આ સ્કેલનો ઉપયોગ પણ તે માટે જ થાય છે। હવે આપણે જોઈએ કર્વ રૂલર। તો આ સ્કેલનો ઉપયોગ આપણે સારી રીતે કોલર ડ્રો કરી શકીએ અને કોટીનો કર્વ આપી શકીએ એના માટે છે। આ સ્કેલ ફ્રેન્ચ કર્વ છે। જો આ સ્કેલ તમારી પાસે ના હોય તો તમે પૂરેપૂરો મૂંઢાનો રાઉન્ડ કે ગળાનો રાઉન્ડ આપી ના શકો। આપણને એવું લાગે કે આપણી ગોલાઈ પરફેક્ટ છે, પણ જો આ ફ્રેન્ચ કર્વ તમારી પાસે હશે તો તમારી મૂંઢાની અને ગળાની ગોલાઈ એકદમ પરફેક્ટ આવશે। તો આ સ્કેલ દરેક વ્યક્તિ પાસે હોવી જરૂરી છે। આ છે સાઈડ ફિટિંગ સ્કેલ। જે સ્કેલનો ઉપયોગ મૂંઢાથી સીટ સુધીનો આકાર આપવા માટે થઈને થાય છે। તમારે મૂંઢાથી સીટ સુધીનો કેવી રીતે આકાર આપવો એ ક્રોસ આપણાથી પરફેક્ટ ના થાય તો ત્યારે આ સ્કેલનો ઉપયોગ કરી અને મૂંઢાનો અને સીટનો આકાર આપવો। હવે છે ફિશ। તો સ્લીવમાં આપણને એવું હોય છે કે આપણાથી કમ્પ્લીટ આકાર ફિશ આકાર અપાતો નથી, તો અત્યારે માર્કેટમાં આ સ્કેલ અવેલેબલ છે જે સ્કેલનો ઉપયોગ સ્લીવની ફિશ દોરવા માટે થઈને થાય છે। આ સ્કેલ છે પેટર્ન સ્કેલ। જે સ્કેલનો ઉપયોગ અલગ અલગ પ્રકારની નીચેની પેટર્ન કરવા માટે થઈને થાય છે। જેમ કે સ્લીવમાં નીચે આપણે પેટર્ન કરવી હોય, કુર્તીમાં પેટર્ન કરવી હોય, પેન્ટમાં પેટર્ન કરવી હોય, તેમજ સાડીમાં આવા અવનવા વસ્ત્રોમાં આપણે પેટર્ન સ્કેલનો ઉપયોગ કરી શકીએ છીએ। આ સ્કેલ છે તે છે કોટીની સ્કેલ। તમારે કોટી કરવી છે તો આ સ્કેલ તમારી પાસે હશે તો તમે સંપૂર્ણ રીતે સરસ મજાની કોટી સીવી અને રેડી કરી શકશો। વચ્ચે તમને માછલીનો આકાર આપેલો છે, આ શોલ્ડરનો આકાર આપેલો છે, આ ગળાનો આકાર આપેલો છે, આ મૂંઢાનો આકાર આપેલો છે। અહીંયાથી તમને સીધી સ્કેલ મળે છે, અહીંયાથી તમને રાઉન્ડ મળે છે, અહીંયાથી તમને ડીપ આર્મ હોલ મળે છે। આવી રીતે અલગ અલગ પ્રકારની સ્કેલનો ઉપયોગ કરી અને આપણે સારું એવું વસ્ત્ર રેડી કરી શકીએ છીએ। જો આટલી વસ્તુ તમારી પાસે હશે, કાતર, આ પ્રકારની બધી સ્કેલ, મેઝર ટેપ, દોરી ઉથલાવાનો સળિયો, તો તમે સારામાં સારું સ્ટિચિંગ કામ કરી શકશો। મેઝર ટેપનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ હું તમને શીખડાવી દઉં। આપણી મેઝર ટેપ એક સાઈડ તમને 60 ઇંચ બતાડશે, એક સાઈડ તમને 152 સેન્ટીમીટર બતાડશે। આ 1 ઇંચની વચ્ચે 4 માપ આપેલા છે, જેવી રીતે 1, 1.25, 1.5, પોણા 2 અને 2। જો આ નોલેજ આપણને સારામાં સારું હશે તો આપણું કટિંગ પણ સારું થશે, આપણું માર્કિંગ પણ સારું થશે, આપણું મેઝરમેન્ટ પણ સારું થશે અને ક્યાંય વધારાનું કપડું આવશે નહીં। હવે અંદરના જે નાના નાના દોરા છે જેને ડેશ કહેવામાં આવે છે, પણ એ વસ્તુ આપણે કાંઈ એટલી બધી શીખવાની જરૂર નથી।
આપણી મેઝર ટેપ છે એ 12 ઇંચે 1 ફૂટ એટલે 5 ફૂટની બનેલી છે, 60 ઇંચની બનેલી છે, 152 સેન્ટીમીટરની બનેલી છે અને મીટરમાં કહીએ તો 1 મીટર બરાબર 39.37 થાય તો 1.5 મીટરની આપણી મેઝર ટેપ બનેલી છે. તો આવો બેનો તમારે પરફેક્ટ સિલાઈકામ શીખવું હોય અને પરફેક્ટ મેઝરમેન્ટ શીખવું હોય, પ્રત્યક્ષ માપ અને પરોક્ષ માપ, તો અમારા શાંતિ સીવણ ક્લાસીસમાં આવો. આપણે 4 બહેનોની શેપમાં બધાને શીખવાડીએ છીએ. મારી સવારે 11 વાગે ક્લાસીસ ખુલે છે તો રાત્રે 8:30 વાગે બંધ થાય છે. કન્ટિન્યુ બહેનો કાર્યરત હોય છે, તમે જોઈ શકો છો. દરેક બહેનો અત્યારે સિલાઈ મશીન ઉપર સિલાઈ કામ કરી રહ્યા છે. આ બેન કાપડા શીખી રહ્યા છે, એક બેન સરસ મજાના કાપડા શીખી રહ્યા છે, 2 બહેનો ડ્રેસ શીખી રહ્યા છે, એક બેન છે એ ઓશિકાના કવર શીખી રહ્યા છે. અલગ અલગ પ્રકારનું કામ દરેક બહેનો કરી રહ્યા છે. તો એક વખત શાંતિ સીવણ ક્લાસીસની અવશ્ય મુલાકાત લેશો.